નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે ગયા લેક્ચરમાં જે કાર્યરચના ચેપ્ટર છે યુનિટ 4 નું પહેલું ચેપ્ટર એમાં આપણે લાસ્ટ પોઈન્ટ એટલે કે કાર્યરચનાનું મહત્વ ડિસ્કસ કરી રહ્યા હતા. હવે આપણે આ લેક્ચરની શરૂઆત કરીશું કાર્યની પુનઃરચના કે જેને આપણે ઇંગ્લિશમાં જોબ રીડિઝાઇન કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો સમજીશું કે ભાઈ છેલ્લા કેટલાક વર્ષોથી કાર્યરચનાના પ્રશ્નમાં ધંધાના સંચાલકો, એન્જિનિયરો અને મનોવૈજ્ઞાનિકોનો રસ વધી રહ્યો છે. કામદારો પણ પોતાના હિત અંગે સભાન બન્યા છે. આ સંજોગોમાં જૂની કાર્યરચનામાં ફેરફારો અનિવાર્ય બન્યો છે. કાર્યની પુનઃરચના અ, એટલે જૂની કાર્યરચનાની ફરીથી રચના કરવી એ અથવા તો કાર્યરચનામાં ફેરફાર કરવા તે માટે તે કાર્યરચના માટે નીચે પ્રમાણેની વ્યવસ્થા વિચારાય છે. તો હવે આપણે જોઈશું કાર્ય પુનઃરચના એટલે શું. વિદ્યાર્થી મિત્રો આમાં સૌથી પહેલો પોઈન્ટ આપણને આપ્યો છે કે ચાલુ કાર્યની રચનાની તપાસ કરવામાં આવે છે. જો તે દ્વારા ઉત્પાદન ઓછું થતું હોય અથવા કામદારોમાં અસંતોષ વધી રહ્યો હોય તો કાર્યરચના અંગેની વૈજ્ઞાનિક પદ્ધતિ વિશે વિચારવામાં આવે છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે સમજીશું કે કામ એક ધારું અને રૂટીન પ્રકારનું હોય જેથી કામદારો કામદારો થાક અને કંટાળો અનુભવતા હોય તો કાર્ય વિસ્તૃતીકરણ દાખલ કરી એક જ પ્રકારના બીજા કામદારને સોંપવામાં આવે છે. પછી ત્રીજો પોઈન્ટ આપણે જોઈશું કે જ્યાં કામદારો શિક્ષિત હોય તેમની નિમ્ન કક્ષાની જરૂરિયાતો સંતોષાઈ ચૂકી હોય ત્યાં તેમને માટે કાર્ય સમૃદ્ધિકરણનો કાર્યક્રમ અમલમાં કરવાનું વિચારવામાં આવે છે. એટલે કે તે કાર્ય સંબંધિત પણ બીજા સ્વરૂપના કાર્યો કામદારોને સોંપવામાં આવે છે. પછી ચોથો પોઈન્ટ છે જ્યાં નવું જ કારખાનું શરૂ કરવાનું હોય તો શરૂઆતથી જ કામદારોની જરૂરિયાતોનો ખ્યાલ ધ્યાનમાં રાખીને કાર્યરચના વિચારવામાં આવે છે. નવા ખરીદવાના યંત્રો પણ પસંદ કરવામાં આવે છે. પાંચમો પોઈન્ટ આપ્યો છે કાર્યની એકવાર થયેલી રચનાની અમુક અમુક મુદતે પુનઃ વિચારણા કરવામાં આવે છે અને જરૂરિયાત જણાય તો કાર્યની નવેસરથી રચના પણ કરવામાં આવે છે. પછી નંબર 6 કાર્યની પુનઃરચના જો ખૂબ ખર્ચાળ ન હોય તો તે ઉત્પાદકતા અને કામદારોની જરૂરિયાત સંતોષવામાં ખૂબ ઉપયોગી નીવડે છે. તો કાર્યની પુનઃરચના કેમ કરવી પડે, પુનઃરચનામાં કઈ વસ્તુનો સમાવેશ થાય છે, એ બધી વસ્તુ આપણે અહીંયા જોઈએ તો આપણને બહુ ક્લિયરલી સમજાય છે. હવે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે કાર્યની ફેરબદલી, જે આપણે હવે જોવાનું છે. તો કાર્યની ફેરબદલી એટલે શું? તો કાર્યની ફેરબદલી એ કાર્યરચનાનો એક ભાગ છે. કાર્યમાં વૈવિધ્ય લાવવા અને કંટાળો દૂર કરવાની એક પ્રકારની કાર્ય સોંપણી છે. તેની વ્યાખ્યા નીચે મુજબ છે. સંક્ષિપ્તમાં કહીએ તો કાર્યની ફેરબદલી એટલે એક જ કાર્ય જૂથમાં કાર્યનો વિનિમય. જ્યારે કામદારને એક કાર્ય પરથી બીજા કાર્ય પર ખસેડવામાં આવે ત્યારે તેને કાર્યની ફેરબદલી કહેવાય છે. કાર્યની ફેરબદલી એટલે કાર્યની એવી રીતે રચના કરવી કે જેથી કામદારને એક કાર્યને બદલે બીજું કાર્ય સોંપવામાં આવે, જેથી કાર્ય વૈવિધ્યવાળું બને અને કાર્યની એકવિધતા અને કાર્યમાં આવતો કંટાળો દૂર થાય. ચોથો પોઈન્ટ આપે છે કાર્યની ફેરબદલી સામાન્ય રીતે ખાસ પ્રકારના કાર્યને ગોઠવવાની એવી પદ્ધતિ છે કે જેથી અમુક સમયાંતરે કામદારને એક જ સપાટીએ એક જ કાર્યને બદલે બીજું કાર્ય સોંપાય. અને પાંચમો પોઈન્ટ અહીંયા આપણને આપ્યો છે કે સ્ટીફન પી રોબિન્સના મત મુજબ જ્યારે કાર્ય પડકારરૂપ ન રહ્યું હોય ત્યારે કર્મચારીને તે જ સપાટી પરના તથા તે જ પ્રકારની કુશળતા માગી લેતા અન્ય કાર્ય પર મૂકવો તેને કાર્ય ફેરબદલી કહેવાય. દાખલા તરીકે બેંકના કર્મચારીને થોડા થોડા સમય ચેકો સ્વીકારવા, સ્ક્રોલ કરવા, ફિક્સ ડિપોઝિટો સ્વીકારવી, શેર ડિબેન્ચરના નાણાં સ્વીકારવા, ડ્રાફ્ટ કાઢી આપવા વગેરે જુદા જુદા કાર્યો સોંપવા એ અંગેની ફેરબદલી ઉદાહરણો છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું કોલેજ ઓફિસના કર્મચારીઓને પ્રવેશ ફોર્મ સ્વીકારવા, ફી સ્વીકારવી, પત્રોની રવાનગી, ટ્રાન્સફર જેવા જુદા જુદા કાર્યો અવારનવાર સોંપવા એ પણ કાર્યની ફેરબદલી ગણાય છે. બીજું કાર્ય ફેરબદલીના ફાયદા શું થાય છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે કાર્ય ફેરબદલીના ફાયદા જોવા જઈએ તો કાર્યમાં વિવિધતા. એક તો તેનાથી કર્મચારીઓને કાર્યમાં વિવિધતા પ્રાપ્ત થાય છે, કાર્યની એકવિધતા તૂટે છે. બીજું કંટાળો અને નિરસ્તામાં ઘટાડો. રોજિંદા કાર્યને બદલે એક એવું જ પરંતુ જુદા પ્રકારનું કાર્ય સોંપાતી કાર્યમાં વિવિધતાના કારણે કંટાળો ઓછો આવે છે અને કાર્યના નિરસ્તામાં પણ ઘટાડો થાય છે. ત્રીજું છે પરિવર્તનશીલ કાર્ય સોંપણી. તેમાં કાર્યની સોંપણી પરિવર્તનશીલ બને છે. કર્મચારીઓ બીજું કાર્ય શીખે છે, બીજા કર્મચારીઓની ગેરહાજરી, વેકેશન કે માનસિક રજાના સમયમાં તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પછી અ, કર્મચારી વ્યવસ્થામાં સરળતા. એક જ કર્મચારીને જુદા જુદા કાર્યોનો અનુભવ મળે છે, તેથી કર્મચારી વ્યવસ્થા એટલે કે સ્ટાફિંગનું કાર્ય સરળ બને છે. પછી પાંચમું આપણને આપે છે કર્મચારીઓનો વિકાસ. કર્મચારીઓને પોતાની કક્ષાના બધા જ પ્રકારના કાર્ય શીખવા મળે છે, જેથી કર્મચારીનો વિકાસ થાય છે. ઉપાજતમાં ઘટાડો.
કાર્યની ફેરબદલી એક કર્મચારી દ્વારા થતી ઉપાચક ફેરબદલી દ્વારા તરત પકડી શકાય છે. નંબર 3, એના ગેરલાભો પણ છે. કાર્ય ફેરબદલીના અમુક ગેરલાભો છે, જે આપણે જોઈશું. કાર્ય વિસ્તારમાં વધારો થતો નથી. તેમાં કાર્ય વિસ્તારમાં કોઈ વધારો થતો નથી. તેમાં માત્ર એક કાર્યને બદલે બીજા કાર્યની સોંપણી જ થાય છે. બીજું છે પડકારરૂપ કાર્યોનો અભાવ. તેમાં પડકારરૂપ કાર્યનો અભાવ જોવા મળે છે. કર્મચારીઓની જવાબદારીમાં કોઈ વધારો થતો નથી. તેને તે જ કુશળતાવાળું કામ સોંપવામાં આવે છે. નંબર 3, શક્તિના ઉપયોગની તકનો અભાવ. તેમાં એક જ કાર્ય જૂથના એક કાર્યને બદલે બીજું કાર્ય સોંપાય છે. તેથી કર્મચારીઓને પોતાની શક્તિનો ઉપયોગ કરવાની તક મળતી નથી અને વિકાસની તક ઓછી રહે છે. નંબર 4, સ્વતંત્રતાનો અભાવ. કાર્યની ગતિ તેમજ કાર્ય પદ્ધતિ પસંદગી અંગે સ્વતંત્રતા આપવામાં આવતી નથી. નંબર 5, વારંવાર ફેરબદલી થાય તો કર્મચારી નવા કાર્ય સાથે તાલમેલ સાધી શકતો નથી. તે માનસિક તણાવમાં રહે છે. અને નંબર 6, તાલીમ આપવાના ખર્ચમાં વધારો. નવા કાર્ય પર કર્મચારી મૂકવાનો હોવાથી તેને દરેક કામની તાલીમ આપવાનો ખર્ચ પણ ઉભો થાય છે. તેથી ખર્ચમાં પણ વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે કાર્ય ફેરબદલી જે છે એ કાર્ય ફેરબદલી ના આપણે એનું કહેવાય કે ભાઈ એના ફાયદા પણ જોયા. પછી કાર્ય ફેરબદલીના આપણે એની લિમિટેશન્સ એટલે કે મર્યાદાઓ પણ જોઈ. હવે વિદ્યાર્થી મિત્રો, કાર્ય ફેરબદલી પછી આપણે જોવાનું છે કાર્ય વિસ્તૃતિકરણ એટલે કે જોબ એનલાર્જમેન્ટ, જેને આપણે ઇંગ્લિશમાં જોબ એનલાર્જમેન્ટ કહેતા હોઈએ છીએ. તો જોઈએ કે આધુનિક યંત્ર પ્રધાન ટેકનોલોજીમાં શ્રમ વિભાજનનું એટલું ઝીણવટભર્યું બની ગયું છે કે કામદાર કોઈ એક આખી વસ્તુનો એક નાનો ભાગ કે કોઈ એક કાર્યનો એક નાનો અંશ બનાવે છે. તેને ખ્યાલ પણ નથી હોતો કે તેના કાર્યનું મહત્વ શું છે અને આખી પ્રક્રિયા શું છે. પરિણામે એ આવે છે કે તેનું કાર્ય એક વિધતાવાળું ને રૂટીન પ્રકારનું બની ગયું છે. તેથી તેને થાક અને કંટાળો આવે છે. કાર્ય સંતોષ ઘટે છે. આ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા કાર્ય વિસ્તૃતિકરણ સૂચવવામાં આવે છે. અહીં કામદારને કોઈ એક આખા કાર્યનો એક નાનો ભાગ જ કરવાનું કહેવામાં આવતું નથી, પરંતુ તે કાર્ય સાથે સંબંધિત અન્ય કાર્યો પણ સોંપવામાં આવે છે. દાખલા તરીકે શ્રી ટિફિને કાર્ય વિસ્તૃતિકરણનો એક રસપ્રદ પ્રસંગ ટાંક્યો છે કે ભાઈ બિગાન અને સ્ટુઅર્ટ વોશિંગ માટેનો વોટર પંપ એસેમ્બલ કરતી કંપનીમાં તપાસ કરી. ત્યાં તેમણે જોયું કે પંપના 26 ભાગો છે અને તે 5 કામદારો એસેમ્બલ કરે છે. દરેક વ્યક્તિ અમુક ભાગો જોડી બીજા કામદારને આપે છે, પરંતુ કાર્ય વિસ્તૃતિકરણ માટે કોઈ એક કામદારને આખો પંપ એસેમ્બલ કરવાનું કામ સોંપવામાં આવ્યું. આને કારણે કામની ઝડપ વધી, કામદારોને કામમાં કંટાળો ઘટ્યો, તેમના કાર્ય સંતોષમાં વધારો થયો. તેથી બિગાન અને સ્ટુઅર્ટે જણાવ્યું કે કામદારને કાર્યમાં વધુ રસ લેતો કરી કાર્ય કરવાનો અર્થ ઉત્પાદન વધારવાની કાર્ય વિસ્તૃતિકરણ ચોક્કસ તકો ઊભી કરે છે. તે માલની ગુણવત્તા અને પડતરને સારી અસર કરે છે અને કાર્ય પર કામ કરતા કામદારને તથા તેના સુપરવાઇઝરને વધુ કાર્ય સંતોષ મેળવવાની તક પૂરી પાડે છે. તો કાર્ય વિસ્તૃતિકરણ એટલે શું કે કર્મચારી કોઈ નાનું કામ કરતો હોય તો એને આખું કામ સોંપી દેવું, જેનાથી એને કાર્યનું મહત્વ પણ સમજાય અને એ કામ પણ બહુ સારી રીતે કરી શકે. હવે વિદ્યાર્થી આપણે જોવાનું છે કાર્ય વિસ્તૃતિકરણનો અર્થ. સામાન્ય અર્થમાં કહીએ તો કાર્ય વિસ્તૃતિકરણ એટલે કાર્ય વિશિષ્ટીકરણથી વિરુદ્ધની પરિસ્થિતિ. શ્રી કિલબ્રિજના શબ્દોમાં કાર્ય વિસ્તૃતિકરણ એટલે કાર્ય ઘટકોને એવી રીતે વિસ્તૃત કરવા કે જેથી તેના કાર્યમાં વિવિધતા વધે, તેમજ કામદારની કામની ગતિ અંગે, જવાબદારી અંગે, ગુણવત્તાની ચકાસણી અંગે અને કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો તેમાં પોતાની વિવેક બુદ્ધિ વાપરવા અંગે કામદારોની સ્વતંત્રતામાં વધારો થાય. પછી આપણે વિદ્યાર્થી બીજું શું જોવાનું? તો શ્રી રોબર્ટ કુપરના મતાનુસાર કાર્ય વિસ્તૃતિકરણ એટલે ચાલુ કાર્ય રચનાનો વધારો કરવો અને તેમાં વિવિધતા દાખલ કરવી. એવી રીતે આપણને બીજી પણ ઘણી બધી વ્યાખ્યાઓ આપી છે, જે આપણે જોઈ શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જઈશું ઉપરની વ્યાખ્યા પરથી કાર્ય વિસ્તૃતિકરણના લક્ષણો. લક્ષણો ખૂબ અગત્યનો પોઈન્ટ છે. કાર્ય વિસ્તૃતિકરણના લક્ષણો નીચે મુજબ દર્શાવી શકાય. તો જોઈએ, કાર્ય વિસ્તારમાં વધારો. સૌથી પહેલા કાર્ય વિસ્તૃતિકરણ એટલે શું કે કર્મચારી જે કામ કરે છે એની સાથે એના જેવા બીજા કામોનો પણ ઉમેરો કરવો, એટલે કે કાર્ય વિસ્તારમાં વધારો કરવો. બીજું છે કંટાળો દૂર થાય. કાર્ય વિસ્તૃતિકરણને કારણે કાર્યમાં વિવિધતા વધે છે, પરિણામે કામદારનો કંટાળો ઘટે છે અને કાર્યની કહેવાય કે ભાઈ એક વિધતા પણ તૂટે છે. કાર્ય સંતોષમાં વધારો.
તો કામદારને કાર્યની ગતિ અંગે તેમજ પદ્ધતિની પસંદગી અંગે સ્વતંત્રતા આપવામાં આવે છે. એટલે કે તેને આયોજન અને અમલીકરણનું કાર્ય સોંપવામાં આવે છે. આનો ઉદ્દેશ પણ કામની એક વિવિધતા ઓછી કરી કાર્ય સંતોષ વધારવાનો છે. પછી કાર્યમાં વિવિધતા આવે છે. કામદારની શક્તિનો પૂરો ઉપયોગ થાય છે. કેમ કે કામદાર જે છે એકનું એક કામ કરીને રોજ થાકી ગયો હોય છે, એની પાસે સમય વધે છે, તો કાર્યમાં વિવિધતા હોય તો કામદારની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ થાય. પછી સમકક્ષ વિસ્તરણ, એ પણ આપણે જોઈશું કે ભાઈ સમકક્ષ વિતરણ એટલે શું? તો ભાઈ કાર્ય વિસ્તૃતીકરણ એ કાર્યનું સમકક્ષ વિસ્તરણ છે. તેમાં કામદાર જે કામ કરે છે તેના જેવું જ એટલે કે સમકક્ષ કાર્ય જોડવામાં આવે છે. તેના પહેલાનું કાર્ય એટલે ઉર્ધ્વગામી કાર્ય જોડવામાં આવતું નથી, એટલે કે એના વિરુદ્ધ કાર્ય જોડવામાં આવતું નથી. આ ખ્યાલને કાર્ય સમૃદ્ધિકરણ કહેવામાં આવે છે, અને કાર્ય વિસ્તરણ પણ આપણે કહી શકીએ. ઉત્પાદકતામાં વધારો એ પણ એની લાક્ષણિકતા છે કે કાર્ય વિસ્તૃતીકરણને પરિણામે કામદારનો થાક અને કંટાળો દૂર થતા તેની ઉત્પાદકતા વધે છે, તે ઉત્સાહથી કાર્ય કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું આરંભ. આરંભ એટલે શું? તો ભાઈ કાર્ય વિસ્તૃતીકરણની શરૂઆત ક્યારે થાય છે? તો કાર્ય વિસ્તૃતીકરણની શરૂઆત 1943માં ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન એટલે કે IBM, જે બહુ મોટી કંપની છે, ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ નામની કંપનીના પ્રેસિડેન્ટ થોમસ વોટસને કરી. તેમણે કંપનીના એન્ડીકોટના કારખાનાની મુલાકાત વખતે જોયું કે એક સ્ત્રી કામદાર મિલિંગ મશીન પાસે નિષ્ક્રિય ઊભી હતી. તેને પૂછવામાં આવતા ખુલાસો કર્યો કે નવી કામગીરી માટે મશીન પર કાર્ય ગોઠવવા તે કાર્ય ગોઠવનાર કારીગરીની રાહ જુએ છે. તપાસ કરતા માલુમ પડ્યું કે સ્ત્રી પોતે જ યંત્ર પર કામ ગોઠવી શકે છે, પરંતુ તેમ કરવું કંપનીના નિયમની વિરુદ્ધનું હતું. શ્રી વોટસને નિર્ણય કર્યો કે તે સ્ત્રી કામદારે અને બધા મશીન ચલાવનારોએ મશીન પર કામ પોતે જ ગોઠવવું. આ પદ્ધતિ માટે યેલ યુનિવર્સિટીના પ્રોફેસર ચાર્લ્સ વોકરે કાર્ય વિસ્તૃતીકરણનો શબ્દ ઉચ્ચાર્યો. આ ફેરફારને કારણે કામદારોનું કામ વિવિધતાવાળું બન્યું અને તેને પરિણામે દરેક કામદારના પગારમાં સરેરાશ 10%નો વધારો થયો. કામ ગોઠવનાર કારીગરો અને ઇન્સ્પેક્ટરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો. આ કારખાનામાં 1943માં 3,351 મશીન પર કામ કરતા કામદારો સામે 207 કામ ગોઠવનાર કારીગરો હતા. જ્યારે 10 વર્ષ પછી 4,411 કારીગરો સામે ફક્ત 4 કામ ગોઠવનાર કારીગર હતા. કામદારોને પોતાના કામમાં કંટાળો અને થાક ઓછા થયા. તેમને તેમના કામમાં રસ વધ્યો, ગેરહાજરી ઘટી, ફરિયાદો ઘટી અને ભૂલોનું પણ પ્રમાણ ઘટ્યું. એટલે કહેવાય ને કે ભાઈ કામમાં કાર્ય વિસ્તૃતીકરણ કરવાથી કર્મચારીઓમાં કામ કરતી વખતે થોડીક પણ નવરાશ હોય રહેતી નથી. એ સતત કામમાં જોડાયેલા રહે છે, એમને પગાર પણ વધારે મળે અને એમનો કાર્ય સંતોષ પણ વધે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણવું છે કાર્ય વિસ્તૃતીકરણના ફાયદા. તો જોઈશું અહીંયા માલની ગુણવત્તામાં સુધારો થાય. પંપવાળા સંશોધનમાં રિઝલ્ટ માલનું પ્રમાણ 5% પરથી ઘટીને 0.5% થયું. રિજેક્ટ માલનું પ્રમાણ. પછી માલની પડતરમાં ઘટાડો થાય છે. પછી મજૂરોનો ફેરબદલી દર ઘટે છે તથા ગેરહાજરીનું પ્રમાણ ઘટે છે. કામદારોના કામની એકવિધતા તૂટે છે, તેથી તેમને કંટાળો ઓછો થાય છે. કામદારો પ્રોત્સાહિત થાય છે. પછી ફરિયાદોનું પ્રમાણ ઘટે છે, કારણ કે ઉત્સાહિત થયેલ કામદાર વધુ ઉત્પાદકતા મેળવે છે તથા તે પોતાની શક્તિનો વધુમાં વધુ ઉપયોગ કરે છે. કર્મચારીનો જુસ્સો વધે છે, જે બંને પક્ષે ફાયદાકારક છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે કાર્ય વિસ્તૃતીકરણની મર્યાદાઓ. મર્યાદાઓ શું છે કે બધા જ કામદારોને લાગુ પાડી શકાતો નથી. કેટલાક કામદારોની પ્રકૃતિ એવી હોય છે કે તેઓ એક વિધેયતાવાળું રૂટીન કામ જ પસંદ કરે છે. બીજું શું છે, બધા જ પ્રકારના કાર્યમાં કાર્ય વિસ્તૃતીકરણ શક્ય હોતું નથી. કેટલાક કાર્યોના એવા સ્પષ્ટ વિભાગો હોય છે કે બે ભાગ એક જ કામદારને સોંપી શકાતા નથી. ત્રીજું છે કાર્ય વિસ્તૃતીકરણને કારણે સુપરવિઝન જરૂરી બને છે, પરંતુ એક કામદાર સ્વીકારી શકતો નથી. ચોથું છે તેમાં સમકક્ષ વિસ્તૃતીકરણ હોવાથી કામની વિવિધતા તોડવામાં બહુ ઉપયોગી નથી. અને પાંચમું, એક જ પ્રકારના કામનું વિસ્તૃતીકરણ થતું હોવાથી કામદારને જુદા પ્રકારની કુશળતાનો ઉપયોગ કરવો પડે એમ બનતું નથી. તેથી કામદારોનું કાર્ય સંતોષ વધે એવું હંમેશા બનતું નથી. તો આ એની મર્યાદાઓ આપણે જોઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીશું અને આપણે જોવાનું છે કાર્ય સમૃદ્ધિકરણ એટલે કે જોબ એન્લાર્જમેન્ટ. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ કાર્ય વિસ્તૃતીકરણ નો જે હેતુ છે તે જ હેતુથી કાર્ય સમૃદ્ધિકરણનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. તફાવત એટલો છે કે કાર્ય વિસ્તૃતીકરણમાં એક જ પ્રકારના એકથી વધુ કામદારને સોંપવામાં આવે છે, એટલે કે અહીં સમકક્ષ વિસ્તરણ થાય છે. પરંતુ કાર્ય સમૃદ્ધિકરણમાં ઉર્ધ્વ વિસ્તરણ થાય છે, એટલે કે કામદારના કામ સાથે સંબંધિત અન્ય કામ જે જુદા સ્વરૂપનું હોય તે પણ કામદારને સોંપવામાં આવે છે.
તે દ્વારા કર્મચારીની શક્તિને પડકારવામાં આવે છે. આમ હર્ટ્ઝબર્ગના દ્વિપરિબળના સિદ્ધાંતના પ્રેરણાત્મક પરિબળોનો ઉપયોગ કરવામાં આવે છે. મેસ્લોના સિદ્ધાંતની ભાષામાં કહીએ તો કાર્ય સમૃદ્ધિકરણ દ્વારા ઉચ્ચ કક્ષાની જરૂરિયાતને સંતોષવા પ્રયત્નો કરવામાં આવે છે. આ નવો ખ્યાલ હર્ટ્ઝબર્ગના સિદ્ધાંતનું સીધું પરિણામ છે. તો વિદ્યાર્થી મિત્રો, કાર્ય સમૃદ્ધિકરણ એટલે કે જોબ એનરિચમેન્ટ છે, એની આપણે વાત કરવા જઈએ તો સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા અને લક્ષણો જોઈશું. તો ભાઈ, ફ્રેડ લુથાન્સની વ્યાખ્યા મુજબ કાર્ય સમૃદ્ધિકરણ એટલે કાર્યની એવી રીતે રચના કરવી કે જેથી કાર્યના ઘટકોમાં વધુ વૈવિધ્ય હોય, જેમાં જ્ઞાન અને કુશળતા ઊંચી કક્ષાના જરૂરી હોય. પોતાની કામગીરીનું આયોજન, દોરવણી અને અંકુશ કરવા માટે કામદારને વધુ સ્વાયત્તતા અને જવાબદારી સોંપવામાં આવે, તેમજ કામદારને અંગત વિકાસ માટે તથા વધુ અર્થપૂર્ણ નોકરીના અનુભવ માટે પણ તક પૂરી પાડવામાં આવે. એટલે કે કર્મચારી જે કામ કરતો હોય એને બીજું કામ આપવામાં આવે, પણ એ કામ જે રૂટીન કામ કરે તેના કરતા આખું અલગ જ પ્રકારનું છે. એને આપણે કહીશું કે ભાઈ કાર્ય સમૃદ્ધિકરણ. બીજી એક વ્યાખ્યા જોઈએ, રોબર્ટ કુપરના જણાવ્યા મુજબ કાર્ય સમૃદ્ધિકરણમાં કામદારને નવા કામની સોંપણી, વધુ ચાતુર્ય અને શક્તિશાળી કામની સોંપણી, સ્વતંત્ર કામની સોંપણી, વધુ પડકારરૂપ કામની સોંપણી થાય છે. આ રીતે તેના કાર્યમાં સમૃદ્ધ બનાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. એવી જ રીતે આપણને અહીંયા વ્યાખ્યાઓ સાથે લક્ષણો પણ આપ્યા છે, જે આપણે જોઈશું. કાર્ય સમૃદ્ધિકરણ લક્ષણો. ઉપરની વ્યાખ્યાઓ પરથી કાર્ય સમૃદ્ધિકરણ લક્ષણો અને નીચેના લક્ષણો સ્પષ્ટ થાય છે. સૌથી પહેલા કાર્યમાં વિવિધતા હોય છે. તો તેમાં કાર્યને એવી રીતે રચના કરવામાં આવે છે કે જેથી કાર્ય વધુ વૈવિધ્યવાળું બને છે. આ રીતે કાર્યની એક વિવિધતા દૂર થાય છે, કામદારનો કંટાળો ઓછો થાય છે અને કાર્ય પડકારરૂપ બને. બીજું, કુશળતા બનાવવાની તક. આ રીતે કાર્યમાં વિવિધતા આવવાથી, દાખલા તરીકે પોતાના કામનું સુપરવિઝન પોતે જ કરે, યંત્રનું નાના મોટું સમારકામ પણ પોતે જ કરે વગેરે, તો તેમાં વધુ જ્ઞાન અને કુશળતાની જરૂર રહે છે. કામદારને પોતાનું કૌશલ્ય બતાવવાની તક મળે છે. બીજું છે કામની સ્વતંત્રતા. કામદારને જ પોતાના કાર્યોનું આયોજન, દોરવણી, અંકુશનું કામ સોંપવામાં આવે છે. આ રીતે તેની જે સ્વતંત્રતા પર યંત્ર પ્રધાન ટેકનોલોજી હણાઈ ગઈ છે, તે પાછી આવવા પ્રયત્ન થાય છે. ચોથું છે વધુ જવાબદારી. તો એક બાજુ તેને સ્વાયત્તતા આપવામાં આવે છે, એટલે કે સ્વતંત્રતા આપવામાં આવે છે, તો બીજી બાજુ તેને વધુ જવાબદારી પણ સોંપાય છે. ઉત્પાદન કરનાર કામદારને તેની માલની ગુણવત્તા ચકાસવાનું કામ પણ સોંપાય છે. હવે જેથી આપણે જોઈશું કર્મચારીઓનો વિકાસ. કે ભાઈ, કાર્ય સમૃદ્ધિકરણથી કામદારોનો પોતાનો વૈયક્તિક વિકાસ પણ થઈ શકે છે. પોતાની શક્તિને પડકારરૂપ તે કામ કરે ત્યારે તેની શક્તિ ખીલે છે. પછી આપણને પોઈન્ટ આપ્યો છે કે કાર્ય વધુ અર્થપૂર્ણ. ભાઈ, તેને કાર્યમાં વિવિધતા આવતા કંટાળો ઓછો આવે છે અને તેની શક્તિનો પૂરો ઉપયોગ થતા નોકરી તેને અર્થપૂર્ણ લાગે છે. હવે તેને પોતાના કાર્યમાં શૂન્યતાનો અનુભવ થતો નથી. અને આપણને કીધું છે લાક્ષણિકતામાં તો પ્રેરણાત્મક પરિબળોનો સમાવેશ. તેમાં હર્ટ્ઝબર્ગના પ્રેરણાત્મક પરિબળોનો ઉપયોગ કરવામાં આવે છે. ડેવિસના શબ્દોમાં મૂકીએ તો કાર્ય સમૃદ્ધિકરણ એટલે કાર્યમાં પ્રેરણાત્મક પરિબળ ઉમેરવા કે જેથી કાર્ય વધારે વળતરરૂપ સાબિત થાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાનું છે સંશોધનો. તો અમેરિકામાં ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સના સ્કોટ માયર્સ અને અમેરિકન ટેલિફોન અને ટેલિગ્રામ કંપનીના રોબર્ટ ફોર્ડ આ ખ્યાલને વ્યવહારમાં મૂકવા પ્રયત્નો કર્યા હતા. ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટના સંચાલકો હર્ટ્ઝબર્ગનો દ્વિપરિબળનો સિદ્ધાંત કેટલે અંશે સાચો છે તે જાણવા માંગતા હતા. તેથી તેમણે આ અંગે અભ્યાસ કર્યો. તેનાથી સંતોષ થતા તેમણે કંપનીના કેટલાક કાર્યોનું સમૃદ્ધિકરણ હાથ ધર્યું. સુપરવાઇઝરોને પોતાના તાબેદારોના કાર્યોનું વિશ્લેષણ કરી નિભાવના પરિબળો અને પ્રેરણાત્મક પરિબળોનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે અંગે તાલીમ આપવામાં આવી. આમ આ કંપનીના સંચાલકોને કાર્ય સમૃદ્ધિકરણ તેમના સંચાલન તત્વજ્ઞાનના એક ભાગરૂપ બની ગયું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એ જ ટેલિફોન અને ટેલિગ્રામનું પણ કેસ આપ્યો છે, જે તમારે વાંચવાનો છે અને સમજવાનો. પ્રેક્ટિકલ કેસ છે, કેસ સ્ટડી આપી છે. હવે આપણે આગળ જઈશું. પ્રથમ જૂથની કાર્યમાં વિવિધતા લાવવા. ગ્રાહકોને લખાતા પત્રોના જવાબ પર પોતાની સહી કરવાની છૂટ આપવામાં આવી. તેમના કાર્યોની ગુણવત્તાની જવાબદારી તેમને સોંપવામાં આવી. તેમણે નિષ્ણાંત બનવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને નિષ્ણાંતો પાસેથી માર્ગદર્શન મેળવવા માટેની તેમને માટે ગોઠવણ કરવામાં આવી. આ પ્રયોગનું પરિણામ એ આવ્યું કે તેમનો કાર્યસંતોષ વધ્યો, ઉત્પાદકતામાં વધારો થયો, ગુણવત્તામાં સુધારો થયો, ગેરહાજરી અને ફેરબદલીનું પ્રમાણ પણ ઘટ્યું. તો વિદ્યાર્થી મિત્રો, કાર્ય સમૃદ્ધિકરણ છે એ પણ એક સક્સેસફુલ અને સફળ કન્સેપ્ટ છે, જે ઘણી બધી કંપની અપનાવી ચૂકી છે અને એમને આ પ્રકારના પરિણામ મળ્યા છે. કે ભાઈ, એનાથી શું થાય
એટલે કાર્ય સંતોષમાં વધારો થયો છે, ઉત્પાદકતામાં વધારો થયો છે, ગુણવત્તામાં સુધારો થયો છે, ગેરહાજરી અને ફેરબદલીનું પ્રમાણ પણ ઘટ્યું છે. તો કોઈ પણ કંપની માટે એ ફાયદાકૃત નીવડ્યો છે આ કન્સેપ્ટ. હવે આપણે આગળ કાર્ય સમૃદ્ધિકરણનો નમૂનો. ભાઈ કાર્યનું સમૃદ્ધિકરણ કેવી રીતે થાય? તો એક નમૂનો નીચે મુજબ આપ્યો છે. તો એ આપણે જોઈશું કે જૂની પરિસ્થિતિ અને કાર્ય સમૃદ્ધિકરણ પછીની પરિસ્થિતિ. દરેક કર્મચારી ઘણા યંત્રો વચ્ચે ફરતો. દરેક કર્મચારીને ફક્ત 2 યંત્રની જવાબદારી સોંપવામાં આવી. પછી જ્યારે તંત્ર ખોટવાઈ જતું ત્યારે નિભાવ કર્મચારીઓના જૂથને બોલાવવામાં આવતું. દરેક કામદારને પોતે જ યંત્ર ચલાવવાની, તેનો નિભાવ અને સમારકામની તાલીમ આપવામાં આવી. અહીંયા શું હતું? યંત્રની બ્લેડ નિયમ મુજબ અ, કામદારે બદલી કાઢવાની હતી. હવે યંત્રની બ્લેડ ક્યારે બદલવી તેનો નિર્ણય કામદાર પર છોડવામાં આવ્યો. પછી સુપરવાઇઝર તેના કાર્ય પર દેખરેખ રાખે છે અને અસંતોષકારક કામગીરી સુધારે છે. અહીંયા શું થશે? કામગીરીના મૂલ્યાંકનની પદ્ધતિ દ્વારા કામદારને તેના દરરોજના કામનો અહેવાલ મળી રહે છે અને તેને જાતે જ સુધારાના પગલાં લેવાના હોય છે. પછી આપણે 5મા પર જોઈએ તો શું થયું કે દરેક કામદાર તેની પાસે આવતા એકમ પર નિશ્ચિત કરેલી એક નાની કામગીરી બજાવે છે. અહીંયા 3 થી 5 કામદારની ટુકડી આખું એકમ તૈયાર કરે છે. પછી સુપરવાઇઝર નક્કી કરશે કે કયા કામદારે કયું કામ કરવાનું છે. આમાં કેવું છે કે આ 3 થી 5 કામદારની ટુકડી જ નક્કી કરશે કે કોને કયું કામ કરવું. અને 7મો પોઈન્ટ છે, પહેલાની પરિસ્થિતિમાં એવું હતું કે ઇન્સ્પેક્ટરો અને સુપરવાઇઝરો ઉત્પાદનની તપાસ અને ચકાસણી કરે છે અને કામગીરી સુધારે છે. જ્યારે અ, સમૃદ્ધિકરણ પછી આ જૂથ જ પોતાની બાબતની ગુણવત્તા તપાસે છે. તો આપણે જોયું કે ભાઈ કાર્ય સમૃદ્ધિકરણ પહેલા શું પરિસ્થિતિ હતી અને કાર્ય સમૃદ્ધિકરણ પછી શું પરિસ્થિતિ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કાર્ય સમૃદ્ધિકરણના ફાયદા. તો એ આપણને આપ્યું છે કે ભાઈ તેમાં કાર્યના વિવિધ જે દાખલ કરવામાં આવતું હોવાથી તે કામદારોમાં કાર્ય સંતોષ વધારે છે. કર્મચારીઓ પોતાની જરૂરિયાતો કાર્ય દ્વારા પૂરી કરે છે. કામદારની ભૂમિકા અને તેના વ્યક્તિત્વ વચ્ચે ગાળો ખૂબ ઓછો થાય છે. બીજો આપણને અહીંયા ફાયદો આપ્યો છે કે તેના દ્વારા એકંદરે ખર્ચમાં પણ ઘટાડો થાય છે. કામદાર પોતે જ સુપરવિઝનનું અને કાર્યની તેને સુપરવિઝન અને કાર્યોની ગુણવત્તાની ચકાસણીનું કામ ઉપાડી લે છે. તેથી અનેક સુપરવાઇઝરોનો પગાર બચાવી શકાય છે. અલબત્ત કાર્ય સમૃદ્ધિકરણના દ્વારા ખર્ચ વધે છે, પરંતુ તે દ્વારા ખર્ચમાં જે બચત થાય છે તે વધુ હોય છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તેથી કાર્યની ગુણવત્તામાં સુધારો થાય છે. આ ગુણવત્તા માપવા માટે કેટલાક એકમો નકરાયા છે તે ધ્યાનમાં લેવા છે, અથવા તો ગ્રાહકની ફરિયાદોનું પ્રમાણ ધ્યાનમાં લેવા છે. જ્યાં માલની ગુણવત્તાનો આધાર કામદાર પર હોય ત્યાં કાર્ય સમૃદ્ધિકરણ ખૂબ જ અસરકારક નીવડે છે. ચોથો આપણને ફાયદો આપે છે કાર્યમાં પરિવર્તનશીલતા વધે છે. ઉત્પાદનના સમયપત્રક બાબતમાં આવી પરિવર્તનશીલતા ખૂબ ઉપયોગી નીવડે છે. ખાસ કરીને કામદારોની ગેરહાજરી, ફેરબદલી વગેરેને કારણે ઉપસ્થિત થતી મુશ્કેલ પરિસ્થિતિમાં પરિવર્તનશીલતા ઉત્પાદનની સાથે ટકાવી રાખવા ખૂબ ઉપયોગી છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે એના પછીનો ફાયદો જોઈએ તો જ્યારે કોઈ કામના નાના કાર્યોનું સંકલન કરવાનું હોય ત્યારે જો એક જ કર્મચારીને બધા કાર્યો સોંપી દેવાય તો સંકલન પ્રશ્ન ઉકેલી શકાય છે. કામ વધુ સારી રીતે થાય છે. ખાસ કરીને કારકુની કામ આ પ્રકારનું છે. પછી છઠ્ઠો ફાયદો આપે છે કાર્યમાં વિવિધતાના કારણે કામદારનો થાક અને કંટાળો દૂર થાય છે. તેનો જુસ્સો ઊંચો રહે છે. અને 7મો આપણને ફાયદો આપે છે કર્મચારીઓનો વ્યક્તિગત વિકાસ થાય છે, કારણ કે તેને જુદી જુદી વિવિધતાવાળું કામ કરવાની તક મળે છે. અને 8મો ફાયદો થાય છે કામ કરવામાં કર્મચારીઓને જ સ્વતંત્રતા મળે છે, તેથી તેનામાં ગર્વની ભાવના જાગૃત થાય છે. તે કંપની પ્રત્યે વફાદાર બને છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કાર્ય સમૃદ્ધિકરણ એટલે તો કર્મચારી જે કામ કરે છે એના અનુલક્ષીને બીજા પણ એને ઘણા બધા કામ સોંપી દેવામાં આવે તો એનાથી આપણને આ બધા જે ફાયદા જે છે એ થાય છે. હવે આપણે ફાયદાની સાથે મર્યાદાઓ જોવાની છે તો આપણે જોઈશું. તો ભાઈ કાર્ય સમૃદ્ધિકરણની મર્યાદાઓ. બધા જ કામદારો કાર્ય સમૃદ્ધિકરણ પસંદ કરતા નથી. ખાસ કરીને નીચલી કક્ષાના કાર્યોમાં જ્યાં નિમ્ન જરૂરિયાતો પૂરી થઈ હોતી નથી ત્યાં કામદારોને આવા કાર્ય તેમાં રસ પડતો નથી. તેથી તેનો ઉપયોગ શિક્ષિત કર્મચારીઓ માટે, સુપરવાઇઝર અને અન્ય ઓફિસ કર્મચારીઓ માટે યોગ્ય ગણાય. બીજું, જેમ નોકરીની મુદત વધુ તેમ કર્મચારી તેના ચાલુ કામથી વધુ કાર્યસંતોષ મેળવે છે. તેથી તેમને હવે કાર્ય વિવિધ પસંદ હોતું નથી. પછી ત્રીજી આપણને મર્યાદા આપી છે કે જે કામદારોને કાર્ય વેતન પદ્ધતિ પ્રમાણે વેતન ચૂકવાતું હોય
તેઓ આ યોજનાનો પોતાનો પગાર ઓછો કરવાની યુક્તિ સમજે છે. તેનું કારણ એ છે કે કાર્ય સમૃદ્ધિકરણથી ઉત્પાદન વધે જ એ હંમેશા શક્ય હોતું નથી. કેટલીક વાર ઉત્પાદન ખરેખર ઘટે છે અને તેમનું વેતન ઘટે છે. તેથી જો કામદારમાં કાર્ય અસંતોષ થવા દેવો ન હોય તો કાર્ય વેતનના દર વધારવા જોઈએ નહીં. પછી વિદ્યાર્થી મિત્રો આપણે ચોથી મર્યાદા છે કે દરેક પ્રકારની પરિસ્થિતિમાં કાર્ય સમૃદ્ધિકરણ થઈ શકતું નથી. ખાસ કરીને જ્યાં સ્વયં સંચાલિત યંત્રોથી કામ થતું હોય ત્યાં શક્ય નથી. પછી આપણે પાંચમો પોઈન્ટ જોઈશું કે આ માટે ચાલુ યંત્રો કાં તો બદલવા પડે અથવા તો તેમાં ખર્ચામાં ફેરફાર કરવા પડે. તેમ કરતા તેમાંથી મળતા લાભ કરતા તેનો ખર્ચ વધી જાય છે. આમ તે ખૂબ ખર્ચાળ નીવડે છે. પછી છઠ્ઠી આપણે એની મર્યાદા જોઈશું કે જ્યાં મજૂર સંઘો અસ્તિત્વમાં છે ત્યાં કાર્ય સમૃદ્ધિકરણનો અમલ કરવો મુશ્કેલ બને છે. જો તેને કારણે કર્મચારીમાં કાર્ય સંતોષ વધે તો મજૂર સંઘ પ્રવૃત્તિમાં રસ ઓછો કરી નાખે છે અને મજૂર નેતાઓ તેમના પર પોતાનો અંકુશ ગુમાવે છે. તેથી સ્વાભાવિક છે કે મજૂર સંઘ નેતાઓ તેનો વિરોધ કરે છે. એ સાચું છે કેટલાક કામદારો કાર્ય સમૃદ્ધિકરણ દ્વારા વધતી જવાબદારી ઉઠાવવા તૈયાર હોતા નથી. તેમને ભય રહે છે કે તેઓ તેમને પહોંચી શકશે નહીં. આ પ્રકારના કામદારો કાર્ય સમૃદ્ધિકરણના ખ્યાલને આવકારતા નથી. અને ઉપરની મર્યાદાનો અર્થ એ નથી કે કાર્ય સમૃદ્ધિકરણનો ખ્યાલ બિનઉપયોગી છે. તેનો અર્થ એટલો જ છે કે તે કાર્ય સમૃદ્ધિકરણના બધા પ્રશ્નો માટેનો ઉકેલ નથી એવું માનવું ભૂલ ભરેલું છે. તે પ્રેરણાત્મક પરિબળ ચોક્કસ છે પરંતુ સંચાલકો તેનો ઉપયોગ કરવામાં વિવિધ બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. અમુક જ પ્રકારના કાર્ય માટે તે અનુકૂળ છે અને અમુક પ્રકારના કર્મચારીઓ માટે તેનો ઉપયોગ વાજબી છે. તેનો ખ્યાલ સંચાલકોએ રાખવો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે કાર્ય સમૃદ્ધિકરણ માટે રાખવાની કાળજી. તો એ આપણે જોઈશું કે ભાઈ કાર્ય સમૃદ્ધિકરણ માટે બધા જ નિષ્ણાતોની એકમાત્ર દવા નથી. યોગ્ય કાળજી રાખવામાં ના આવે તો કેટલીક વાર ફાયદા કરતાં નુકસાન વધુ કરી શકે છે. તેથી તે દાખલ કરતા નીચે મુજબની કાળજી રાખવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે અહીંયા કાળજી જોવાની છે અને પછી આપણે ડિફરન્સ જોઈશું. જ્યાં કાર્ય સમૃદ્ધિકરણ કરતા ઉત્પાદન વધવાની શક્યતા હોય અને ખર્ચ કરતા તેમાંથી નફો વધવાની સંભવિતતા હોય તેવા કાર્યનું જ સમૃદ્ધિકરણ કરવું. બીજું આપણે કીધું જ્યાં માલની ગુણવત્તાનો આધાર યંત્રો પર નહીં પરંતુ કર્મચારી પર હોય ત્યાં તે સફળ નીવડે છે. દાખલા તરીકે કારકોની કામ. બીજું છે જ્યાં ખૂબ મોંઘા યંત્રો દ્વારા કામ થતું હોય અને કાર્યની સમૃદ્ધિકરણ દ્વારા તેમાં ફેરફારો કરવાનો ખર્ચ ખૂબ વધી જતો હોય ત્યાં ઉપયોગ કરવો નહીં. ચોથું આપણે કીધું જે કામદારો ખૂબ બુદ્ધિશાળી નહીં અને જેમના કાર્યમાં કુશળતાની ખાસ જરૂર નથી ત્યાં કાર્ય સમૃદ્ધિકરણ દાખલ કરવું ઇચ્છનીય નથી. પરંતુ ઓફિસ કર્મચારીઓ અને ખૂબ બુદ્ધિ કે કુશળતા માગી લે તેવા કામ કરતા કર્મચારીઓ માટે તે દાખલ કરી શકાય. પછી પાંચમો આપણને પોઈન્ટ આપે છે કે ઘણા વર્ષોથી નોકરી કરતા હોય અને જેમને પોતાના હાલના કાર્યથી સંતોષ હોય તેમને માટે કાર્ય સમૃદ્ધિકરણ દાખલ ન કરવું જોઈએ. પછી છઠ્ઠો પોઈન્ટ આપણને આપે છે જો સંચાલકોનો પૂરેપૂરો ટેકો અને સહકાર હોય તો જ કાર્ય સમૃદ્ધિકરણ સફળ થાય છે. તેથી જો સંચાલકો સહકાર આપવા તૈયાર હોય તો જ દાખલ કરવું જોઈએ. પછી સાતમો પોઈન્ટ આપણને આપે છે જ્યાં કામદારોમાં જુસ્સો ઊંચો હોય ત્યાં અથવા જ્યાં ઓછા કાર્ય સંતોષનું મૂળ કારણ કાર્યની રચના જ નહીં પરંતુ બીજું હોય ત્યાં કાર્ય સમૃદ્ધિકરણનો કાર્યક્રમ દાખલ કરવામાં આવે તો તે નિષ્ફળ નીવડે છે. તેથી આખો કાર્યક્રમ દાખલ કરતા પહેલા પ્રશ્નોનું ચોક્કસ સ્વરૂપ ઓળખવું જરૂરી છે. તો એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ જ સમજવું જરૂરી છે કે આપણે જે વાત કરી છે કાર્ય સમૃદ્ધિકરણ. કાર્ય સમૃદ્ધિકરણ એટલે શું? કાર્ય સમૃદ્ધિકરણ એટલે કર્મચારી જે કામ કરે છે અને એ કાર્ય ઉપરાંત બીજા કામ આપવા એને કહેવાય કાર્ય સમૃદ્ધિકરણ. તો આ કાર્ય સમૃદ્ધિકરણ આપણે જ્યારે કરવું હોય તો કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ એની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. ક્યારેક કાર્ય સમૃદ્ધિકરણ કરવું જોઈએ, ક્યારે કાર્ય સમૃદ્ધિકરણ ના કરવું જોઈએ, જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. હવે આપણે જોઈશું કાર્ય સમૃદ્ધિકરણનો કાર્યક્રમ દાખલ કરતા પહેલા સંચાલકોએ એક મહત્વનું પાસું વિચારવાનું છે. તે એ છે કે કર્મચારીનો પગાર, નોકરીની સલામતી, કામ પર આંતરવૈયક્તિક સંબંધો, કામની પરિસ્થિતિ, ટેકનિકલ સુપરવિઝન જેવા બાહ્ય પરિબળો તે કેટલા સંતુષ્ટ છે. જો કર્મચારીઓ કાર્યના પાસાથી અસંતુષ્ટ હોય તો તેઓ કાર્ય સમૃદ્ધિકરણને ખાસ આવકારશે નહીં, જે આપણે જોવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનો છે કાર્ય સમૃદ્ધિકરણ અને કાર્ય વિસ્તૃતિકરણ વચ્ચેનો તફાવત, જે આઈ થિંક આ ચેપ્ટરનો આપણો લાસ્ટ પોઈન્ટ હશે. તો આપણે સૌથી પહેલા જોઈશું કાર્ય સમૃદ્ધિકરણ અને કાર્ય વિસ્તૃતિકરણ વચ્ચેનો તફાવત. સૌથી પહેલા વ્યાખ્યા જોઈએ. કાર્ય વિસ્તૃતિકરણ એટલે ચાલુ કાર્ય રચવામાં વધારો કરવો, તેના જેવું જ સમકક્ષ કામદારોને વધારાનું કામ સોંપવું. કાર્ય સમૃદ્ધિકરણ એટલે ચાલુ કાર્યક્ષમતામાં એ રીતે વધારો કરવો કે જેથી કાર્ય વૈવિધ્યવાળું બને, કાર્યની એકવિધતા દૂર થાય, કામદારોને ઓછો કંટાળો આવે અને કાર્ય પડકારરૂપ બને. બીજું છે કાર્યનું વિશ્લેષણ. તેમાં કાર્યનું સમકક્ષ વિશ્લેષણ થાય છે. એટલે કે
સમકક્ષ કાર્ય જોડવામાં આવે છે. તેમાં કાર્યનું ઉર્ધ્વગામી વિસ્તરણ થાય છે, એટલે કે ઉપર નીચેના કાર્યો જોડવામાં આવે છે. પછી ત્રીજું છે જવાબદારી. તો જવાબદારીની વાત કરવા જઈએ તો તેમાં કામદારોના કાર્યની જવાબદારી વધતી નથી. તેમાં કામદારોની કાર્યની જવાબદારી વધે છે. પડકારરૂપ કાર્યની સોંપણીની વાત કરવા જઈએ તો કાર્ય વિસ્તૃતીકરણમાં કામદારોને પડકારરૂપ કાર્ય સોંપાતું નથી. જ્યારે કાર્યનું વિસ્તૃતીકરણ હવે સમૃદ્ધિકરણમાં કામદારોને પડકારરૂપ કાર્ય સોંપવામાં આવે છે. પછી આપણે જોઈશું પરિસ્થિતિ. તો કાર્ય વિસ્તૃતીકરણ એ કાર્ય વિશિષ્ટીકરણની વિરુદ્ધની પરિસ્થિતિ છે, જ્યારે કાર્ય સમૃદ્ધિકરણ એ કાર્ય વિસ્તૃતીકરણની વિરુદ્ધની પરિસ્થિતિ છે. પછી અહીંયા વિશિષ્ટીકરણની વિરુદ્ધ છે, આ વિસ્તૃતીકરણની પેલાની છે પરિસ્થિતિ છે. પછી આપણે જોઈશું પ્રેરણાત્મક પરિબળો. તો તેમાં હર્સબર્ગના અભિપ્રેરણના દ્વિપરિબળના સિદ્ધાંતના પ્રેરણાત્મક પરિબળનો ઉપયોગ થતો નથી. તેમાં હર્સબર્ગના અભિપ્રેરણના દ્વિપરિબળના સિદ્ધાંતના પ્રેરણાત્મક પરિબળોનો ઉપયોગ કરવામાં આવે છે. માસ્લોના સિદ્ધાંતની ભાષામાં કહીએ તો તેમાં ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો સંતોષવાના પ્રયત્નો થાય છે. પછી ઉદ્ભવ. તો ઉદ્ભવની વાત કરવા જઈએ તો કાર્ય વિસ્તૃતીકરણનો ખ્યાલ કાર્ય વિશિષ્ટીકરણની મર્યાદામાંથી ઉદ્ભવેલો છે, અને કાર્ય સમૃદ્ધિકરણનો ખ્યાલ કાર્ય વિસ્તૃતીકરણની મર્યાદામાંથી ઉદ્ભવેલો છે. પછી વ્યક્તિગત વિકાસની વાત કરવા જઈએ તો કાર્ય વિસ્તૃતીકરણમાં એક જ પ્રકારનું કામ કરવાનું હોવાથી તેમાં કર્મચારીનો વ્યક્તિગત વિકાસ થતો નથી. કાર્ય સમૃદ્ધિકરણમાં વિવિધતાવાળું કામ કરવાનું હોવાથી કર્મચારીને વિવિધ કુશળતાનો ઉપયોગ કરવો પડે છે, તેથી તેનો વ્યક્તિગત વિકાસ થાય છે. અને તાલીમની વાત કરવા જઈએ તો એક જ કુશળતાવાળું વધારાનું કામ કામદારે કરવાનું હોવાથી તેને તાલીમ આપવાની જરૂર રહેતી નથી, અને વિવિધ કુશળતા માગી લેતા કાર્યો તેમને કરવાના હોવાથી તે માટે તેને તાલીમ આપવી પડે છે. તો ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો સમજવા જઈએ તો કાર્ય વિસ્તૃતીકરણ અને કાર્ય સમૃદ્ધિકરણમાં ફરક એટલો છે કે આમાં સમકક્ષ કાર્ય આપવામાં આવે છે, એક જ જેવું કામ આપવામાં આવે છે, જ્યારે આમાં થોડુંક અલગ કામ આપવામાં આવે છે. કર્મચારી જે કામ કરે છે એના જેવું જ નહીં, પરંતુ થોડુંક અલગ પ્રકારનું એને વધારાનું કામ આપવામાં આવે છે. અને બાકી આમાં પડકારરૂપ હોય છે, આમાં કોઈ પડકારરૂપ હોતું નથી. આમાં જવાબદારી વધતી નથી, આમાં જવાબદારીમાં વધારો થાય છે. અને બીજા જે આપણે પરિબળો જોયા તે તમારે ખાસ જોવાના છે. હવે આપણે જો તાલીમની વાત કરવા જઈએ તો એક જ કુશળતા વધારાનું કામ કામદારે કરવાનું હોય તેમાં તેને તાલીમની જરૂર નથી રહેતી, પણ એમાં બીજું અલગ પ્રકારનું કામ આપવામાં આવે તેમાં તાલીમની જરૂરિયાત રહે છે. અને ફેરબદલીની વાત કરવા જઈએ તો એક જ સપાટીના કાર્યનો કામદારોને અનુભવ હોવાથી તેની ફેરબદલી એક જ સપાટીએ થાય છે, જ્યારે જુદી જુદી સપાટીએ કર્મચારી કામ કરતો હોવાથી તેની ફેરબદલી ગમે તે સપાટીએ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ચોથા યુનિટનું પહેલું ચેપ્ટર. હવે આપણે મળીશું નવા લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી ગુડ બાય.